જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વેદવ્યાસ રચિત હરિવંશ પુરાણની કથા। આ હરિવંશ પુરાણ નિત્ય સાંભળવાથી શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થાય છે। એ ઉપરાંત ધન, વૈભવ, દીર્ઘાયુ, આરોગ્ય, ઉત્તમ ભાગ્ય, સન્માન, યશ, કીર્તિ અને ગૌરવ મેળવે છે। હરિવંશ પુરાણનું શ્રવણ કરી મનુષ્ય 10 આગલા અને 10 પાછલા સર્વે પિતૃઓનો ઉદ્ધાર કરે છે, જેના શ્રવણ માત્રથી મનુષ્ય સર્વે પાપોમાંથી મુક્ત થાય છે। પુત્ર વિનાના ને પુત્ર, નિર્ધન ને ધનની પ્રાપ્તિ થાય છે। નરમેઘ અને યશ્વમેઘ યજ્ઞો કરવાથી મનુષ્યને જે ફળની પ્રાપ્તિ થાય છે તેને તે પામે છે। હરિવંશ પુરાણ બહુ મોટું હોવાથી તેને આપણે વિભાગોમાં વિભાજિત કરીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ભાગ 19 ની અંદર કાર્તિક સ્વામીનું યુદ્ધમાંથી ખસી જવું અને અનિરુદ્ધની નાગપાશમાંથી મુક્તિની કથા સાંભળીશું। કાર્તિક સ્વામીનું યુદ્ધમાંથી ખસી જવું। હે રાજન, વૈષ્ણવ અસ્ત્રનો પ્રયોગ થતા જ જ્યારે સમસ્ત જગત ઉપર અંધકાર છવાઈ ગયો અને ભગવાન શિવે તેનામાં તેજથી દીપવા લાગ્યા, તે વેળા તે અસ્ત્રથી આછાત થવાથી ન તો નંદી, ન તો રથ, ન તો શિવ સ્વયં દેખાતા હતા। ત્યારે રોષ અને બળથી ભગવાન શિવનું શરીર બમણું દીપી ઉઠ્યું। તેમણે બાણ હાથમાં લીધું। શિવ બાણ છોડવા માંગતા હતા ત્યારે સૌના મનના વાતથી ભગવાન શ્રીહરિએ જુભણાસ્ત્ર ઉઠાવ્યું અને તે વડે મહાદેવજીને જુભાથી બગાસા ખાતા બેભાન પ્રમાદી બનાવી દીધા। ભગવાન શંકર નિશ્ચિત થયા હતા। શંકર તો રાક્ષસો અને દૈત્યોને જીતનાર છે, પણ તે વેળા ભાનમાં આવ્યા નહોતા। સર્વના આત્મા રૂપે શંકર ભગવાનને ધનુષ બાણ સહિત ઝુંભાયુક્ત થયેલા જોઈને બાણાસુરના બળથી ઉન્મત્ત હોય શંકરને વારંવાર પ્રેરણા કરવા લાગ્યો। ત્યારે શ્રી કૃષ્ણ મધુર છતાં ગંભીર વાણીથી પોતાનો શંખ વગાડવા લાગ્યા। પંચજન્ય શંખની ગર્જનાથી તથા શારંગ ધનુષના ટંકારથી શંકર ભગવાનને ઝુંભાયુક્ત થયેલા નિહાળીને સર્વભૂતો દુઃખ પામ્યા હતા। રુદ્રના પાર્ષદોની યુદ્ધના માયા યુદ્ધનો આશ્રય લઈને પ્રદ્યુમ્નની ચોપાસ વીંટળાઈ ગયા હતા, પણ એ બહાદુર વીરે સૌ પાર્ષદોને નિંદ્રાધીન કર્યા હતા। બાણોનો સમૂહ છોડીને દૈત્યોનો વિનાશ કરવા માંડ્યો હતો। પ્રથમ ગણો તેમાં તો વધારે હતો તેવા યોદ્ધાઓને પણ નસાડી મૂક્યા હતા। પછી બીજી તરફ અક્લિષ્ટ કાર્યો કરનાર ભગવાન શંકર જ્યારે ઝુંભાયુક્ત બન્યા હતા ત્યારે તેમના મુખમાંથી જ્વાળા નીકળી હતી, જે દશે દિશાને બાળતી હતી, પૃથ્વીને પીડતી હતી, ધરતી ધ્રુજતી હતી। ત્યારે પૃથ્વી વિશ્વ સૃષ્ટા બ્રહ્મ પાસે જઈને તેમના ચરણોમાં પડીને બોલી, હે દેવોના દેવ, સર્વોત્કૃષ્ટ તેજને કારણે હું પીડાઉં છું। શ્રી કૃષ્ણ તથા રુદ્રના ભારથી દબાઈને હું ભાવિમાં થનાર પ્રલય જેમ સમુદ્ર રૂપ થઈશ। હે પિતામહ, આ ભાર મારાથી વેઠાતો નથી। જો હું હલકી થઈશ તો જ સ્થાવર જંગમને ધારણ કરી શકીશ। પૃથ્વીનું કહેવું સાંભળીને પિતામહે તેને કહ્યું કે એક મુહૂર્ત પર્યંત તું પોતાને ધારણ કરી રાખ, પછી તરત જ તું પોતે જ હલકી થશે। પછી પિતામહે રુદ્ર તરફ જોઈને કહ્યું, તમે તો મહાન અસુરોનો પણ વધ કર્યો છે, તો આ બાણાસુરનું તમે શા માટે રક્ષણ કરો છો? તમારું શ્રી કૃષ્ણ સાથેનું યુદ્ધ અમને ગમતું નથી। તમે શું શ્રી કૃષ્ણને જાણતા નથી? તમે પોતે જ પોતાના શિવ અને વિષ્ણુ એવા 2 વિભાગો કર્યા છે। પિતામહે આમ કહ્યું ત્યારે ભગવાન શિવે પોતાના શરીરમાં ધ્યાન યોગ વડે પ્રવેશ કર્યો, યાની સમાધિમાંથી જોયું હતું। સ્થાવર જંગમ સહિત સમસ્ત ત્રિલોકને પોતાનામાં રહેલા જોયા હતા। વળી તે યોગાત્મા શંકર ભગવાને યોગ પ્રવેશ કરીને શ્રી કૃષ્ણને દ્વારિકામાં પોતે જ કહ્યું હતું કે તે સર્વનું સ્મરણ કર્યું। પછી તેમણે કશો જ જવાબ આપ્યો નહીં। તે સમયે શિવ યુદ્ધ કરતા અટક્યા। શંકર ભગવાને સ્વ આત્માને શ્રી કૃષ્ણનો મૂળ બ્રહ્મમાં જોયો અને પોતે તથા શ્રી કૃષ્ણ યોની રૂપ પર બ્રહ્મમાં બંને રહ્યા છે એમ પણ જોયું। પછી સમાધિમાંથી તેઓ બહાર આવ્યા અને યુદ્ધ માટેનો પોતાનો હઠાગ્રહ છોડી દીધો। પછી પિતામહને કહ્યું કે હે બ્રહ્માજી, હવે હું શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ નહીં કરું, તેથી હવે પૃથ્વી હલકી ફૂલ જેવી થાઓ। આમ કહીને શિવ અને કૃષ્ણ બંને પ્રેમથી ભેટ્યા અને બંને જણા સંગ્રામમાંથી હટી ગયા, કેમ કે બંને યોગી હતા। સમાધિ દ્વારા તેમણે એકબીજાનો સાક્ષાત્કાર કર્યો હતો, પણ કોઈ બીજા માટે તે બંનેને એક સ્વરૂપે જોઈ શકતા ન હતા।
કેવળ બ્રહ્માએ જ બ્રહ્મદર્શન કરાવ્યું હતું. જન્મેજયે પૂછ્યું કે ભગવાન શિવ અને ભગવાન શ્રી કૃષ્ણ તે યુદ્ધમાંથી ખસી ગયા હતા, તે પછી ફરીથી બીજાના રૂવાડા ઊભા કરે એવું યુદ્ધ શા માટે થયું હતું? હે રાજન, તે વખતે કુંભાંડે ગ્રહણ કરેલ રથમાં કાર્તિક સ્વામી બેઠા હતા અને તે શ્રી કૃષ્ણ, બલરામ અને પ્રદ્યુમ્ન સામે યુદ્ધ કરવાને દોડ્યા હતા. તેમણે રણભૂમિમાં અસંખ્ય બાણો વડે શ્રી કૃષ્ણને વિંધી નાખ્યા હતા અને પછી અતિ ક્રોધિત થયેલા કાર્તિક સ્વામીએ ગર્જના કરી. તે વખતે શ્રી કૃષ્ણ, બલરામ, પ્રદ્યુમ્નના ગાત્રો કાર્તિક સ્વામીના બાણોથી ઢંકાઈ ગયા હતા, જેથી તે ત્રણે અગ્નિ જેવા દેખાતા હતા. તેમના દેહો રક્તથી ભીંજાઈ ગયા હતા, તો પણ તે ત્રણેય કાર્તિક સ્વામી સામે યુદ્ધ ચાલુ રાખ્યું. ત્યાર પછી યુદ્ધમાં નિષ્ણાંત એ ત્રણે વાયવ્ય, યજ્ઞેય અને પર્જન્ય નામના ત્રણે અસ્ત્રો છોડીને કાર્તિક સ્વામીના બાણોને કાપી નાખ્યા હતા. અંતે કોપાયમાન થયેલા કાર્તિક સ્વામીએ બ્રહ્માસ્ત્ર અસ્ત્ર હાથમાં લીધું. તે ઘણી મુશ્કેલીઓનો સહન કરવી પડે તેવું અસ્ત્ર હતું. તે શસ્ત્ર જોઈને સર્વે જીવ ત્રાહિમામ પોકારી ઉઠ્યા. સમગ્ર વિશ્વ મૂઢ બની ગયું. શ્રી કૃષ્ણએ સર્વે શાસ્ત્રોની ગતિ અટકાવનાર, ધારણ કરનાર પોતાનું સુદર્શન ચક્ર ધારણ કર્યું. તેનાથી તેમણે કાર્તિક સ્વામીના બ્રહ્માસ્ત્રને નિસ્તેજ કરી નાખ્યો. ત્યારે કાર્તિક સ્વામીની આંખો અતિ ગુસ્સાથી લાલ ઘૂમ થઈ ગઈ હતી. પછી તેમણે સુવર્ણની દિવ્ય શક્તિ કે જે અતિ ભયંકર હતી, સર્વને ભય પમાડનાર હતી, તે ફેંકી, પણ ભયંકર ગર્જના કરી આકાશમાં તે શક્તિ પ્રકાશતી હતી. શ્રી કૃષ્ણનો વધ કરવા માટે તે ઘસી રહી હતી. તે જોઈને ઇન્દ્ર પણ ખેદ પામ્યો અને બોલ્યો કે ખરેખર શ્રી કૃષ્ણ આ શક્તિથી બળી જ ગયા સમજો. પણ તે શક્તિ જ્યાં આવી કે શ્રી કૃષ્ણએ હોકાટો કરી તેનો તિરસ્કાર કર્યો અને ભોંય ભેગી કરી નાખી. આમ તે શક્તિ ભોંય પર પડતા જ સર્વ દેવોને શાંતિ થઈ હતી. તે સમયે શ્રી કૃષ્ણે યુદ્ધમાં શત્રુઓનો નાશ કરનારું ચક્ર પુનઃ ધારણ કર્યું. અમાપ ઓજાસ વાળા ભગવાન શ્રી હરિએ પોતાનું એ ચક્ર ઘુમાવતા હતા ત્યારે કાર્તિક સ્વામીનું રક્ષણ કરવા માટે સૌંદર્યવાન કોટરા દેવી ભગવાન શિવની યાજ્ઞાથી શ્રી કૃષ્ણ સામે દિગંબર સ્વરૂપમાં આવીને ઊભી રહી. એ દેવી બાણાસુરની માતા હતી. તે પાર્વતી માતાના 8મા અંશરૂપ હતી. તેમણે હસ્તમાં સુવર્ણની શક્તિ ધારણ કરેલી હતી. કોટરા દેવી તો શ્રી કૃષ્ણ અને કાર્તિક સ્વામીની વચ્ચે આવીને ઊભી. તરત જ શ્રી કૃષ્ણએ પોતાનું મુખ ફેરવી લીધું અને બોલ્યા કે તું અહીંથી દૂર ચાલી જા, દૂર હરી જા. આવું વિઘ્ન શા માટે કરે છે? મેં જેનો વધ કરવાનો નિર્ણય કર્યો છે તે માર્ગમાં વચ્ચે શા માટે આવે છે? શ્રી કૃષ્ણનું આવું વચન સાંભળીને કોટરા દેવીએ કાર્તિકેયના રક્ષણ માટેનું શસ્ત્ર ધારણ જ કર્યું નહોતું. ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા, આ રણ સંગ્રામમાંથી કાર્તિક દેવને લઈને ચાલી જા, તો જ તેનું કલ્યાણ થશે. આમ કહેવા છતાં કોટરા દેવી ત્યાં જ ઊભા. શ્રી કૃષ્ણએ ચક્રને સમેટી લીધું હતું. ત્યારે એ દેવીએ કાર્તિકેયને રણભૂમિમાંથી ખસેડી લીધા અને ભગવાન શિવ પાસે પહોંચી ગયા. તે દરમિયાન મહાયુદ્ધ ચાલુ જ હતું અને દેવીએ કાર્તિકેયનું રક્ષણ કર્યું હતું. ત્યારે બાણાસુર રણભૂમિમાં આવ્યો. તેણે વિચારેલું કે કાર્તિકેય મેદાનમાંથી હટી ગયા છે અને શ્રી કૃષ્ણે તેમને છોડી દીધા છે, તો હવે હું પોતે જ શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરીશ. હે જન્મેજય, યક્ષો અને ભૂતોના ઝુંડ તથા બાણાસુરનું સૈન્ય નાસી જવા લાગ્યું. તે સૌના નયનો ભયગ્રસ્ત થયા. પ્રથમ ગણોનું સૈન્ય પણ છિન્ન ભિન્ન થયું હતું. ત્યારે બાણાસુર યુદ્ધ કરવાને ઉતાવળો થયો હતો. બાણાસુર ભવ્ય રથમાં બેસીને દૈત્યોના વિશાળ જૂથ સાથે યુદ્ધ કરવાને નીકળ્યો અને શ્રી કૃષ્ણ સામે આવીને મોરચો માંડ્યો. તેને આવેલા જોઈને શ્રી કૃષ્ણ ગરુડ ઉપર સવાર થઈને બાણાસુર સામે ગયા. યાદવ શ્રેષ્ઠ અમાપ તેજવાળા શ્રી કૃષ્ણને આવતા જોઈને બાણાસુર અતિ ક્રોધિત થયો. પછી શ્રી કૃષ્ણને તેણે કહ્યું, આજે તે તું મારા સંકજામાંથી છૂટીને જીવતો પાછો દ્વારિકા જવાનો નથી. મારી સાથેના યુદ્ધમાં અવશ્ય તારો પરાજય થવાનો છે. કાળ તને અહીં ઘસેડી લાવ્યો છે. તું મરવાનો થયો છે. તારે તો અષ્ટભુજા જ છે. તે મારા જેવા 1000 હાથવાળા સાથે યુદ્ધ કેવી રીતે કરી શકીશ? આવા વચનો બોલતા બાણાસુરના નેત્રો બળતા હતા. ત્યારે નભ મંડળને ચીરી નાખવું હોય તેમ નભ મંડળમાંથી નારદજીએ જોરદાર હાસ્ય કર્યું. ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે બાણાસુર, તું મોહિત થઈને ગર્જના કરે છે. શુરાની ગર્જના ન હોય. આવ અને યુદ્ધ કર. રણભૂમિમાં નકામી ગર્જના કરવાથી તને શું મળશે? હે દિતિપુત્ર, યુદ્ધો વચનોથી જીતાતા હોત તો તું યુદ્ધનો નિત્ય જય પામત.
લાગે છે કે તું મિથ્યા બકવાસ કરે છે, આવ મને યુદ્ધમાં જીત, આમ કહીને શ્રી કૃષ્ણે અમોઘ બાણોથી બાણાસુરને ચીરી નાખ્યો. છતાં બાણાસુરે હસતા હસતા બાણ વર્ષા કરીને શ્રી કૃષ્ણને ઢાંકી દીધા. તે બાણો પ્રભુને લાગ્યા. બાણાસુરના પોતાના શસ્ત્ર હાથોથી શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યો. તેણે દિવ્ય શ્રેષ્ઠ અસ્ત્ર છોડ્યું. તે શત્રુઓનો વિનાશ કરનારું હતું. બ્રહ્માએ તેને રચ્યું હતું. ત્યારે અસ્ત્ર અસ્તલિત હોય તેમ સર્વ દિશાઓમાં અંધકાર છવાઈ ગયો અને દાનવો ખુશ થઈને નાચવા લાગ્યા હતા. પછી અસ્ત્ર બળથી વેગપૂર્વક અતિ દારૂણ બાણ વૃષ્ટિ જ્વાળાઓ સહિત નીચે પડવા લાગી. તેનાથી શ્રી કૃષ્ણ બળવા લાગ્યા હતા. વાયુ વાતા નહોતા, વાદળા સ્થિર થયા હતા. શ્રી કૃષ્ણે પર્જન્ય અસ્ત્ર ધારણ કરતા જ લોકમાં ચારે બાજુ તેજ પુંજ ફેલાઈ ગયો. બાણોનો અગ્નિ શાંત થયો. દાનવોના સંકલ્પો નિષ્ફળ નીવડ્યા. શ્રી કૃષ્ણે પર્જન્યાસ્ત્રનું અગ્નિ મંત્રિત કર્યું હતું. ત્યારે બાણાસુરનું દિવ્ય અસ્ત્ર અતિ શાંત થયું હતું. હે રાજન, જ્યારે બાણાસુરે પોતાનું અસ્ત્ર નાશ પામેલું જોયું ત્યારે દૈત્ય ભયાનક રીતે ક્રોધિત થયો. તેણે ફરી બાણ વર્ષા કરીને શ્રી કૃષ્ણને આચ્છાદિત કરી નાખ્યા. પણ ભગવાને હસતા હસતા એ સર્વે બાણોને ઢાંકી દીધા અને પછી શ્રી કૃષ્ણનું વજ્ર સમાન બાણોથી બાણાસુરના રથના અશ્વના ટુકડે ટુકડા કરી નાખ્યા. બાણાસુરના કવચને કાપી નાખ્યું, મુગટને વિધી નાખ્યો અને ધનુષના ટુકડા કરી નાખ્યા. એક નારાયણ બાણથી બાણાસુરની છાતી વીંધી નાખી. આથી તે બેભાન થઈ ગયો. ત્યારે આકાશમાં ઉભા ઉભા યુદ્ધ જોઈ રહેલા નારદજી ખુશ થયા અને બોલ્યા કે હે શ્રી કૃષ્ણ, દૈત્ય બાણાસુરને તમે જીતો અને પૃથ્વી પર તમે અવતાર ધારણ કર્યો છે તેને સફળ કરો. બાણાસુર અંતે નિરાશ બદને વિચારવા લાગ્યો કે મેં બાવડાના બળથી મદોન્મત થઈને સન્મિત્રોનું વચન માન્યું નહીં, તેથી દેવો અને દૈત્યોની નજર હેઠળ હું આવી આપત્તિને પામ્યો. તેને આમ વિચાર કરતો જોઈને ભગવાન શિવે તેના રક્ષણ અર્થે વિચાર કર્યો અને નંદીને કહ્યું કે હે નંદિકેશ્વર, બાણાસુર જ્યાં ઉભો છે ત્યાં તમે આ સિંહો જોડેલ રથ લઈને જલ્દીથી જાઓ. તેના પર બાણાસુરને બેસાડો. હું પ્રથમ ગણો સાથે અહીં જ ઉભો છું. હવે મારું મન યુદ્ધ કરવાને તૈયાર થતું નથી, માટે તમે જ બાણાસુરના રક્ષણે જાઓ. આથી નંદી તે રથ લઈને બાણાસુર પાસે ગયો. તેમાં બાણાસુર બેઠો. પછી બાણાસુરે મહારૌદ્ર બ્રહ્મશિષ્ટ અસ્ત્ર પ્રગટ કર્યું અને તે અસ્ત્ર તેજસ્વી હોવાથી તમામ અસ્ત્રોનો નાશ કરનારું હતું. બાણાસુરે ક્રોધિત થઈને અસ્ત્રને છોડ્યું. ત્યારે લોકો ક્ષોભ પામ્યા વિના સમસ્ત વિશ્વ હચમચી ઉઠ્યું, કેમ કે બ્રહ્માએ લોક રક્ષા માટે જ તેનું સર્જન કર્યું હતું. ભગવાન શ્રી હરિએ પોતાના સુદર્શન ચક્ર વડે તે બ્રહ્મશિષ્ટ અસ્ત્રનો પણ નાશ કર્યો હતો. અને પછી માધવે કહ્યું કે હે બાણાસુર, તે બોલેલા વચનો ક્યાં ગયા? હવે તારી આત્મશ્લાઘા ક્યાં ગઈ? તું યુદ્ધ કરીને મર્દાનગી બતાવ. પૂર્વે સહસ્ત્ર અર્જુન નામે રાજા હતો. તેને 1000 હાથ હતા. બળવાન પરશુરામે તેની સાથે યુદ્ધ કરીને તેના 998 હાથ છેદી નાખ્યા. તે જ રીતે તને પણ 1000 હાથનો ગર્વ રહે છે. પણ આ રણ મોરચે તારા ગર્વનું ગમન કરું છું. આજે હું મારા પોતાના બાહુથી જ્યાં સુધી તારા મદનું શયન ન કરું ત્યાં સુધી તું અહીં ઉભો રહેજે. આજે તું રણ મોરચે મારી પાસેથી જીવતો પાછો જવાનો નથી. આ બાજુ પ્રદ્યુમ્ને સર્વે પ્રથમ ગણોને યુદ્ધમાં પરાજિત કર્યા હતા. આથી તેઓ ભગવાન શિવ પાસે ચાલ્યા ગયા હતા. ત્યાર પછી શ્રી કૃષ્ણે ભયાનક ગર્જના કરીને 1,000 આરાવાળું પોતાનું સુદર્શન ચક્ર ધારણ કર્યું. તે સમયે શ્રી કૃષ્ણ સર્વે દેવોને તેજને ચક્રમાં સમાવ્યું. તે સર્વના તેજથી યુક્ત થઈને ચક્ર સૂર્ય સમાન પ્રકાશિત થયું હતું. શ્રી કૃષ્ણએ ચક્રને ઉગામેલું જોઈને માતા પાર્વતીએ શિવને કહ્યું કે ત્રૈલોક્યમાં અજય એવા આ ચક્રને શ્રી કૃષ્ણ જ્યાં સુધી ન છોડે ત્યાં સુધીમાં તમે બાણાસુરનું રક્ષણ કરો. પાર્વતીનું વચન સાંભળીને હિમાલય પુત્રી લંબા દેવી યોગાશ્રય કરીને અદ્રશ્ય રીતે શ્રી કૃષ્ણ પોતાને જુએ તેમ અદ્રશ્ય રીતે ઊભી રહી. રણભૂમિમાં ભગવાન કેશવ ચક્ર ઉગામીને ઊભા હતા. ત્યાં જ કોટરા દેવી વસ્ત્રો ત્યજીને દિગંબર રૂપે ઊભી રહી હતી. આ રીતે બાણાસુરનું રક્ષણ કરવાને વિજયનો આશરો લઈને કોટરા દેવી શ્રી કૃષ્ણ સામે નગ્ન હાલતમાં ઊભી હતી. આ રીતે શિવની સમંતીથી ત્યાં આવેલા તે દેવીને જોઈને તથા બીજી લંબા દેવીને નિહાળીને કેશવે કહ્યું કે હે ક્રોધાયુક્ત લાલ નયનો વાળી, તું અહીં ફરીથી નગ્ન હાલતમાં આવીને કેમ ઊભી રહી છે? તું બાણાસુરનું રક્ષણ કરવાને તત્પર છે, પણ હવે હું બાણાસુરને મારું છું એમાં કોઈ શંકા નથી.
ત્યારે કોટરા દેવીએ કેશવને કહ્યું કે હું સર્વે ભૂતોના સર્જનહાર તમને પુરુષોત્તમને ઓળખું છું. તમે મહાન દેવ છો, તમે અવિનાશી છો, અનંત છો. હે પ્રભુ, તમે બાણાસુરનો વધ કરવાની યોગ્ય નથી. તમે બાણાસુરને અભય પ્રદાન કરો, મને જીવંત પુત્રથી યુક્ત કરો. મેં બાણાસુરને વરદાન આપ્યું છે, તેથી ફરી તેનું રક્ષણ કરવા ઈચ્છું છું. હે વાસુદેવ, તમે મારા વચનને વ્યર્થ કરવાની યોગ્ય નથી. ત્યારે શ્રી કેશવે કોટરા દેવીને કહ્યું કે હે ભામિની, તું મારું વચન સાંભળ. આ બાણાસુર તેના શસ્ત્ર હાથથી ગાજે છે, ગર્વ કરે છે. તેથી આજે તેના 998 હાથોનું અવશ્ય છેદન કરીશ. હવે પછી તું 2 હાથવાળા જીવતા બાણાસુર પુત્રવાળી થશે. હું એના હાથ છેદીશ, છતાં અસુરી ગર્વને કારણે તે મારો આશ્રય તો નહીં લે, મારો ભક્ત તો નહીં જ થાય. ત્યારે કાર્તિક દેવની માતાએ દેવીને વચન આપીને શુદ્ધ થઈને કેશવે બાણાસુરને કહ્યું કે હે બાણાસુર, તું યુદ્ધ કર, કેમ કે આ યુદ્ધમાં અશક્ત એવા તારું રક્ષણ કરવાને તમારી દેવી કોટરા અહીં ઊભી છે, તો તારા શૌર્ય અને ધિકાર છે. ત્યારે શ્રી કૃષ્ણે આંખો બંધ કરીને પોતાનું શસ્ત્ર બાણાસુર તરફ છોડ્યું. તે ચક્ર છોડીને શ્રી કૃષ્ણ તેજથી લખ લખ થતા હતા, દાનવોના તેજને હરી રહ્યા હતા. ચક્રથી તેમણે બાણાસુરના બાહુઓને છેદવા માંડ્યા. ચક્ર તો ચક્કર ચક્કર રણમાં ઘૂમતું હતું. કૃષ્ણના એ ચક્રે બાણાસુરના 1000 હાથને પુનઃ કાંતિક રીતે કાપવા માંડ્યા હતા. અંતે બાણાસુર કપાયેલા ડાળખાવાળા વૃક્ષ જેના 2 હાથવાળા થઈ ગયો હોય. પછી શ્રી કૃષ્ણએ ચક્રને પુનઃ તેના હાથમાંના અગ્રભાગમાં આવી ગયું. હે જન્મેજય, દૈત્યોનો નાશ કરનારું એ સુદર્શન ચક્ર પોતાનું કર્તવ્ય બજાવીને કૃતાર્થ થયું હતું અને પાછું શ્રી કૃષ્ણના હાથમાં આવી ગયું હતું. ત્યારે દાનવ બાણાસુરના શરીરમાંથી રક્તની ધારાઓ વછૂટી હતી, જેથી તે ભીંજાઈ ગયો. આમ જેના 998 હાથ કપાયા હતા, એવો તે બાણાસુર પર્વતના આકાર જેવો થયો હતો અને લોહી વહી જવાથી મદોન્મત થઈને ગરજવા લાગ્યો. પાછો શ્રી કૃષ્ણને ગુસ્સો આવ્યો અને તેમણે બાણાસુરનો નાશ કરવાને તૈયાર થઈને ફરીથી ચક્ર ફેંકવા ઈચ્છતા હતા. ત્યારે કાર્તિકેય સહિત ભગવાન શિવ ત્યાં આવ્યા અને કહ્યું કે હે કૃષ્ણ, હું તમને સારી રીતે જાણું છું. તમે જ મધુ અને કેટભનો વધ કર્યો હતો. તમે જ સનાતન દેવ છો, તમે લોકોના શરણરૂપ છો. સમગ્ર જગત તમારાથી ઉત્પન્ન થયું છે. તમને દેવતાઓ, અસુરો, સર્પો આદિ જીતી શકે તેમ નથી. માટે તમે ઉગામેલા આ દિવ્ય શસ્ત્રને સમેટી લો. એ ચક્રનું રણમાં વારણ થાય તેમ નથી, તેનો સંહાર પણ થઈ શકે તેમ નથી. તમારા શત્રુઓને ભયંકર રૂપે નાશ થાય તેમ છે. હે કેશરી નંદન, મેં બાણાસુરને અભયદાન આપ્યું છે. મારું એ વચન મિથ્યા થવું જોઈએ નહીં, તેથી હું તમને ક્ષમા આપવા કહું છું. ત્યારે શ્રી કૃષ્ણ હસતા હસતા બોલ્યા કે હે પ્રભુ, આ બાણાસુર ભલે ને જીવે, આ ચક્રને મેં પાછું વાળી લીધું છે. તમે દેવોના દેવ તથા અસુરોને પણ માન્ય છો. તમને નમસ્કાર હો, નમસ્કાર હો. હવે હું અહીંથી જતો રહીશ. હે ઈશ્વર, બાણાસુરના વધનું જે કાર્ય કરવાનું હતું એ હવે નહીં કરાય, માટે તમે મને હવે જવાની આજ્ઞા આપો. ભગવાન શિવને આમ કહ્યા પછી મહાન વિશાળ મનવાળા શ્રી કૃષ્ણ બાણોથી છવાયેલો જ્યાં અનિરુદ્ધ હતો ત્યાં ગયા. ત્યારે નંદીએ બાણાસુરને શુભ વાક્ય કહ્યું કે હે બાણાસુર, દેવોના દેવ ભગવાન શિવ અત્યારે અતિ પ્રસન્ન છે, માટે તું એમની પાસે જા. નંદીનું વચન સાંભળીને બાણાસુર શીઘ્રતાથી જવા લાગ્યો, પણ પોતાના કપાયેલા હાથને કારણે નંદીએ તેને રથમાં બેસાડી દીધો અને ભગવાન શિવ પાસે લઈ ગયો કે હે બાણાસુર, ભગવાન શિવના ચરણોમાં ઢળી પડ. આથી શિવ તારું અવશ્ય કલ્યાણ કરશે. નંદીનું આ વાક્ય સાંભળીને બાણાસુર ભગવાન શિવના ચરણોમાં ઢળી પડ્યો. ત્યારે બાણાસુરે પોતાના જીવિત રહેવાની ઈચ્છા દર્શાવી હતી અને ભગવાન શિવ પાસે 3 વરદાન માંગ્યા. પ્રથમ વરદાનમાં બાણાસુરે માંગ્યું કે વૃદ્ધાવસ્થાથી અને મૃત્યુથી રહિત થાવ. બીજા વરદાનમાં ચક્રથી કપાયેલા હાથમાં થતી પીડાની શાંતિ માંગી. ત્રીજા વરદાનમાં તેણે માંગ્યું કે હું તમારા પ્રથમ ગણોના વંશજનોમાં પ્રથમ ગણાવ અને સનાતન કાળ પર્યંત મહાકાળ નામે પ્રખ્યાત થાવ. ત્યારે ભગવાન શિવ ખુશ થઈને બોલ્યા કે હે બાણાસુર, તું જે ઈચ્છે છે તે તને સૌ પ્રાપ્ત થશે. કેમ કે મારા ભક્તોને આમ પણ મારે કંઈક આપવા જેવું હોય તે હું મારા ભક્તોને અચૂકપણે કંઈક આપું જ છું. આમ કહીને ત્રિનેત્રધારી ભગવાન શિવ પોતાના ગણોથી વીંટળાઈને સૌ પ્રાણીઓના દેખતા જ ત્યાંથી અંતર ધ્યાન થયા હતા. અનિરુદ્ધની નાગપાશમાંથી મુક્તિ. વૈશંપાયન બોલ્યા કે હે જન્મેજય,
શ્રી કૃષ્ણે મુનિ નારદજીને તે સમયે પૂછ્યું કે હે મુનિવર્ય, અનિરુદ્ધ નાગપાશના બંધનોથી હજી બંધાયેલા છે. તે વિગતવાર હું જાણવા માંગુ છું. મારું મન મમડાતું થયું છે. અનિરુદ્ધનું હરણ થયું છે. ત્યારથી દ્વારિકા ખળભળી ઉઠી છે. જેથી તેણે આપણે અહીં આવ્યા છીએ તે અનિરુદ્ધને હું જલ્દીથી મુક્ત કરાવું. કન્યાના અંતઃપુરમાં નાગપાશના બંધનમાં છે. નારદજી આમ કહેતા હતા ત્યારે ચિત્રલેખા ત્યાં ઉપસ્થિત થઈ અને બોલી કે હે ભગવાન, બાણાસુરનું અંતઃપુર આ રહ્યું. હું આપનું સ્વાગત કરવા માટે જ આવી છું. આવો પધારો. ચિત્રલેખાએ આમ કહ્યું. પછી બલરામ, શ્રી કૃષ્ણ, ગરુડ, પ્રદ્યુમન અને નારદજી અનિરુદ્ધ જ્યાં નાગપાશથી બંધાયેલો હતો ત્યાં ગયા. ત્યાં ગરુડને જોતા જ અનિરુદ્ધના દેહ પર વીંટળાયેલા સર્પો ત્વરિત ગતિથી પલાયન થઈ ગયા અને બાણોના રૂપમાં પરિવર્તિત થઈ ગયા. અને પછી અનિરુદ્ધને જેવા શ્રી હરિએ સ્પર્શ કર્યો તરત જ પ્રફુલ્લ મનવાળો હર્ષયુક્ત થઈને ઊભો થયો અને બે હાથ જોડીને નમસ્કાર કરતા બોલ્યો કે હે દેવાધિદેવ શ્રી કૃષ્ણ, તમે મને સર્વદા સદા યુદ્ધમાં વિજય મેળવનારા છો. તેથી સાક્ષાત ઇન્દ્ર પણ તમારી સાથે યુદ્ધ કરવાને સમર્થવાન નથી. ત્યારે ભગવાન શ્રી હરિ બોલ્યા કે હે અનિરુદ્ધ, તું હવે જલ્દીથી ગરુડ ઉપર ચડી જા, જેથી આપણે દ્વારકા જઈએ. ત્યારે બાણાસુરની યુદ્ધમાં પરાજિત થયેલા જાણીને અનિરુદ્ધ ઉષા સાથે ઊભો થયો. પછી અનિરુદ્ધે બલરામને, ભગવાન શ્રી કૃષ્ણને અને ગરુડને તથા પોતાના પિતા પ્રદ્યુમનના પગમાં પડીને આશીર્વાદ માંગ્યા. ઉષા પણ સાથે જ પગે લાગી રહી હતી. ત્યારે નારદજી બોલ્યા કે હે ગોવિંદ, અનિરુદ્ધના સમાગમથી આપ વૃદ્ધિ પામો છો. તેથી બહુ સારું થયું. આ સાંભળીને અનિરુદ્ધ સહિત સૌ નારદજીને પ્રણામ કરીને ઊભા હતા. ત્યારે દેવર્ષિએ આશીષ આપીને કહ્યું કે હે પ્રભુ, અનિરુદ્ધનો વીર્યાખ્યાય નામનો વિવાહ તમે કરો, કારણ કે તે સાંભળવાની મને બહુ જ આશા છે. નારદજીનું આ વચન સાંભળીને ભગવાન માધવ ખડખડાટ હસી પડ્યા. પછી નારદજીને કહ્યું કે હે દેવર્ષિ, હવે તમે વિલંબ ન કરો. તમે હવે વિવાહ જલ્દીથી કરી બતાવો. હે જન્મેજય, ભગવાન કેશવે આમ જ્યારે કહ્યું ત્યારે બાણાસુરનો મંત્રી કૌભાંડ વિવાહ માટેની સર્વ સામગ્રી તત્કાળ લાવીને હાજર થયો હતો. ત્યારે ભગવાન શ્રી હરિએ પ્રસન્ન થઈને કુંભાંડને કહ્યું કે હે સર્વશ્રેષ્ઠ મંત્રી, હું તમારા ઉપર પ્રસન્ન થયો છું. હું તમારા સત્કૃત્યો જાણું છું. માટે તમે હવે આ રાજ્ય સંભાળો અને સુખેથી રહો. દુષ્ટ પ્રપંચોથી મુક્ત થઈને રાજ્ય ચલાવો. આમ કહી શ્રી માધવે કુંભાંડને રાજ્ય અર્પણ કર્યું અને પછી અનિરુદ્ધના વિવાહની તૈયારી કરવા માંડી. ત્યાં અગ્નિદેવ પણ ઉત્પન્ન થયા હતા. પછી શુભ નક્ષત્રોમાં અનિરુદ્ધનો વિવાહ થયો. અપ્સરાઓનો સમુદાય મંગલ કાર્યો કરવાને તૈયાર થયા. તે સમયે અનિરુદ્ધે પત્ની ઉષા સાથે માંગલિક સ્નાન કર્યું અને પછી દેહ શણગાર કર્યો. આમ અનિરુદ્ધ ઉષાનો વિવાહ પૂરો થયો અને એ પછી દ્વારકા જવાને તૈયાર થયા. પાર્વતી માતાએ સખીઓના પરિવાર સહિત ઉષાને પોતાના મોર પક્ષી રૂપી વાહન પર બેસાડીને દ્વારકા ભણી વસમી વિદાય આપી. ઉષા ગયા પછી ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ, પ્રદ્યુમન સાથે અનિરુદ્ધ પણ ગરુડ ઉપર આરૂઢ થઈને દ્વારકા તરફ રવાના થયા હતા. ઇતિ શ્રી હરિવંશ પુરાણમાં વિષ્ણુ પર્વ સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વિષ્ણુ ભગવાન. મને સાંભળવા માટે ધન્યવાદ.